अगला ही है જોઈ શકો તો તમે પાંજેશ્રી હે દીદી હે જીજુ હે બધી ઉતા હે હજી હું એ લોકો માટે નાસ્તો લેવા નીકળ્યો છું નાસ્તો ને દૂધ પણ લેવા કેમ કે દૂધ આવ્યું હતું ઘરે એવું નથી એટલા જણા હોય તો અડધો લીટર દૂધમાં ન થાય આ તો અડધો લીટર દૂધ તો મને એકલા ને જોઈએ તો હાલો બીજું દૂધ લેતા આવીએ અને નાસ્તાનું સેટિંગ કરતા આવીએ લોકો માટે જ્યાદા એ લોકો પણ ઉઠી જાય ચલો ચલતે હે આ છે આપણી સ્કૂટી आज सोमू मतलब पारी हो रही है पारी A few moments later ગાંઠિયા જલેબી દૂધ અને બટેટા બટેટા તો ઉપર માટે જોશે આપણને જ્યાં દીદીને જીજુ તો નાસ્તો કરી ફ્રેશ થઈને વહી જશે એ લોકો આખી રાત શું છે ભાઈ મજા કરી છે અમે લોકોએ પણ સુવા ગયા તો ગરમી થતી હતી પણ ચાલે પછી ઉનાળાનો મોસમ છે પણ 3 વાગ્યા પછી પવન આવ્યો પછી તે ઉઈ ગયા સીધા સવારના 8-9 વાગ્યા શાબાશ તો હાલો નાસ્તો લે આવ્યા છે નાસ્તો કરી લે ફટાફટ જલેબી ગાંઠિયા જલસા A few moments later પછી ઓલામાં આવીશ તું બ્લોગમાં સામે સામે A few moments later आ चटली बाय अरे जाओ जाओ कांच बंद करने को लिए हेलो बाय चलो भाई जीजू एंड फैमिली को तो अलविदा कह चुके हैं उनकी गाड़ी जा चुकी है सूरत की ओर પાંજેશ્રી બી ચલી ગઈ છે આખો દિવસ કાલે મસ્તી કરાવી હતી અત્યારે સવારના મસ્તી કરાવી છે આપણે એને અને એને આપણને મસ્તી કરી છે હા તો હાલો હવે આપણે નાહી ધોઈ લઈએ પછી આપણે કામ ધંધે હા તો ચલો ના ધો લેતે हैं તમે તમારા બાથરૂમમાં અમે અમારા બાથરૂમમાં યસ A few moments later चलो भाई मस्त नहा धो के रेडी तो हो चुके हैं महाकाल का टी शर्ट भी पहन लिया है तो महाकाल का टी शर्ट पहना है तो महाकाल का नारा लगाना बनता ही है जय सोमनाथ बोलो महाकाल महाराज की जय चलो भाई रेडी हो चुके हैं अभी जूता पहन लेंगे भागेंगे फैक्ट्री की ओर थोड़ा सा लेट हुआ है मेहमान थे घर पे आज भाई मेहमान तो नहीं थे घर के ही लोग थे सब चलो अभी ज़्यादा लेट ना हो उससे पहले भागते हैं धूम की स्पीड में तो 10 बजे है और सुबह से उठने के बाद हम 10 बजे तक हम 3 बार नीचे ये लिफ्ट में जा चुके हैं तो पहली बार तो दूध ने गांठिया ने कुछ लेवा गया था दूसरी बार अपन वो दीदी लोगों को छोड़ने गए थे वो गाड़ी में जा रहे थे तो तीसरी बार वो फैक्ट्री जा रहे हैं ये वो जिंदगी में ऊपर नीचे ही हो रहा है तू आ गया क्या करे ओछा पूरा गर्मी है एक गर्मी या लोही पीता है यार पंखो बंद थी गयो बोलो लिफ्ट नो आनो घर में नवा पंखा नाख्यो तो हाल पंखो बंद थी गयो बगड़ी गयो हेलो पार्किंग में तो पहुंची गया है बेबी ने नहीं लिया बेबी बोला हमारे स्कूटी को लेके निकलते हैं फटाफट फैक्ट्री स्पीड में भागते हैं दुआ में याद रखना बोलो महाकाल महाराज जय A few moments later હાલો ભાઈ ફેક્ટરી તો પહોંચી ગયા છે આપણે અને તમે જોઈ શકો છો નંદી મહારાજ આવ્યા છે સોમવાર છે મહાકાલનું ટી શર્ટ પહેર્યું છે તો ઓબ્વિયસ વાત છે નંદી મહારાજનું આવવાનું કમ્પલસરી જ છે આપણે એમને બિસ્કિટ ખવડાવ્યા છે અને અંદર આપણે સલમાન ખાન કામ કરી રહ્યા છે વાવ तो चलो भाई लोग अपने भी काम में वड़क जाते हैं सेठ से मजूर बन जाते हैं चलो तो हालो भाई भगवान नाम लईने काम चालू कर दઈએ बोलो महाकाल महाराज की जय 1 2 3 4
A few hours later. કામ કરતે કરતે બપોર પડી ગઈ છે. થેન્ક યુ ગોડ. આપણને છાયામાં. ચાલો ફટાફટ જમવાનું બનાવી લઈએ, જમી લઈએ. આપણે બધું રાજકોટ સુધી જવાનું છે અને માલિક મોકલવાનું છે. પવન આવે યાર. ચાલો ફટાફટ ભાગીએ. A few moments later. તમને ખબર પડી જ ગઈ છે. આ પહેર્યું છે, આ ઢગલો દેખાય છે. ઘરે નિમાણા હતા ને ભાઈ 2 દિવસથી. આ તો હવાર નાસ્તો કર્યો હોય, ઢગલો થઈ ગયો વાસણનો. બતાવું તમને. જુઓ. खिंचाई बर्तन की बारी. काम ખૂટતા નથી જિંદગીમાં. હું કરું એ ખબર પડતી નથી. ફેક્ટરી મજૂરી, ઘરે આવીને મજૂરી, પછી જમવાનું બનાવવાની મજૂરી, વાસણ ધોવાની મજૂરી, કપડાં ધોવાની મજૂરી. तो आदमी है कि मजदूर पता नहीं चल रहा है क्या हो रहा है. ચાલો વાસણ ધોઈ લઈએ. આમાં ખીચ ચલાવવાનો મતલબ કંઈ છે નહીં, તો મોમેન્ટ એન્જોય કરી વાસણ પૂરેપૂરા ધોઈ લે. હાલો આપણે. A few moments later. और ये हमारा खाना बन के रेडी है. सुबह का गाठिया पड़ा था वो है. ये चटनी बनाई है आदू लहसुन की, पुदीने की. और ये हमारा वाइट पुलाव बनाया है, बहुत मोरा है, छाछ भी है. चलो खाना खा लेते हैं. A few moments later. खाना वाना खा लिया है, दूसरी बार नहा भी लिया है. तो बोलो महाकाल महाराज की जय. तो महाकाल के नाम के आशीर्वाद से चलते हैं फैक्ट्री की ओर. बार बहुत तड़को है भाई, जવાનું મન નથી થતું. પણ મનને મક્કમ રાખવું પડશે, સ્ટ્રોંગ કરી ને મહાકાલના મનમાં આમ ઈરાદો લઈ તો જ પહોંચું ફેક્ટરી. કેમ કે આજે માલે મોકલવાનો છે. માલ નહીં મોકલીએ તો પૈસા નહીં આવેગા, પૈસા नहीं आएगा तो खाएंगा कैसा. सही पकड़े हैं. पैसा है तो हनी है तो मनी है तो सब कुछ है. क्या बोला तूने? जो भी है चलो अभी दुआ में याद रखना. A few moments later. ફેક્ટરીએ પહોંચી ગયા છે અને કામ ચાલુ છે. અને તમે જોઈ શકો છો ગંજીવાળા બાપા અને પરેશભાઈ સુલતાનભાઈની રિક્ષામાં માલ ભરાવી રહ્યા છે અને આપણે કામ કરી રહ્યા છે. A few moments later. देख सकते हैं रिक्शा में माल भर चुका है. ऊपर भी आगे भी माल है, पीछे भी माल भरा हुआ है. सुल्तान भाई रिक्शा हाँक रहे हैं और हम भी रिक्शा में बैठ चुके हैं. तो ચાલો રિક્ષામાં બેઠીને આપણે કસ્ટમરની પેમેન્ટ લઈ આવીએ અને માલની ડિલિવરી કરતા આવીએ. ધૂમ મચાલે ધૂમ મચાલે ધૂમ. A few hours later. आज तो भाई साहब हमने धूम मचा ले रिक्शा में किया था, सुल्तान भाई के रिक्शा में. कैसे कैसे लोग रहते हैं यार. સિટીમાં ગયા હતા ને ભાઈ રિક્ષામાં પેમેન્ટ લેવા ગયા હતા કસ્ટમરની. આમાં થયું એવું કે ભાઈ ગાડી લઈને જાઓ, ગરમી એટલી હતી. સુલતાનભાઈને જાવું એ જ બાજુ હતું માલ નાખવા, અને રિટર્ન બાજુનું ઘર આ બાજુ જ છે, મેટોડા બાજુ જ. તો હું આપણે વિચાર આવ્યો કે ખોટું ગાડીને પેટ્રોલ બારવું, તેમાં જ ભેગા વયા જાય ને પાછા એના ભેગા આવતા રહે. હું એક તીર છે 2 નિશાન. તમને આવડે એવું? ન આવડે તો શીખવા આવો મારી પાસે. 150 રૂપિયા લઈ ગયા. मस्त जोक मारा रे. ये हंस रे हलकट हंस. ચલો ભાઈ, મહાકાલના આશીર્વાદથી ઘરે તો આવી ગયા છે આપણે. ને મહાકાલના આશીર્વાદથી ગરમી બહુ જ છે. અને હવે તો મેં ન્યૂઝમાં હમણાં જ સાંભળ્યું, રિક્ષામાં આવતો હતો ને રિટર્નમાં, તો ન્યૂઝમાં આવ્યું કે ભાઈ હજી 5 દિવસનું હાઈ એલર્ટ છે. क्या बोला तूने? ઓ હોલી આગાહી માન ગઈ છે હજી ગરમીની. 5 દિવસની હાઈ એલર્ટ હજી છે. વરસાદની પણ છે આગાહી અને ગરમીની પણ આગાહી છે. ભગવાન કા કરના ચાહતે હો, કા કરત રાલી તમુ કા કરતે. ભગવાનને મુસલમાન ભાષામાં કહી દીધું, ભોજપુરી ભાષામાં કહી દીધું ને હિન્દી ભાષામાં કહી દીધું, પણ ભગવાનનો જવાબ આવતો નથી.
ભગવાન જવાબ આવશે ફૂલ ગરમી ને ફૂલ વરસાદથી. હા सही पकड़े हैं. તો હાલો ઘરે તો આવી ગયા છે, હવે નાહી ધોઈ લઈએ, જમવાનું બનાવી લઈએ, જમી લઈએ અને ઊંધા થઈને મસ્તીના હોઈ જઈએ. નવો પંખો આવી ગયો છે, ઠંડી ઠંડી હવા આવશે આપણે ભાઈ. વિડીયો અચ્છા લગા હો તો લાઈક કરો, શેર કરો બધાને વિડીયો મારા, કમેન્ટ પણ જરૂર કરો. જય હિન્દ, જય ભારત. तो रुको जरा सबर करो. બોલો મહાકાલ મહારાજ કી જય. જય ભારત.